ભારતીય વાયુસેનાના માર્શલ અર્જન સિંહની 106મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ખાસ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય વાયુસેનાના માર્શલ અર્જન સિંહ ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઇંગ ક્રોસની 106મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે પ્રયાગરાજના બામરોલી સ્થિત સેન્ટ્રલ એર કમાન્ડના મુખ્યાલય ખાતે 5 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। બર્મા અભિયાન દરમિયાન ભારતીય વાયુસેનાના માર્શલ અર્જન સિંહને નંબર 100 એનાયત કરવામાં આવ્યો હતો। એક સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર તરીકેની ઉત્કૃષ્ટ ભૂમિકા બદલ તેમને ડીએફસી એનાયત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વાયુસેનાના વડા તરીકે તેમણે 1965ના યુદ્ધમાં ભારતીય વાયુસેનાનું નેતૃત્વ કર્યું હતું। ત્યારે આ સ્મારક દોડનું ઉદ્ઘાટન એર માર્શલ આશુતોષ દીક્ષિત, એવીએસ, એમવી, એસએમ અને એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ સેન્ટ્રલ એર કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ વાયુસેનાના યોદ્ધાઓ અને તેમના પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ દરમિયાન શાનવી નામની એક નાની ભૂલકી અર્જન સિંહના પોશાકમાં સજ્જ થઈને આવી હતી, જ્યાં તેમણે અર્જન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારે અર્જન સિંહના પોશાકમાં સજ્જ થઈને આવેલી આ બાળકી કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।